જય માતાજી મિત્રો, આજે અમારું સર્વ ખેંભાળિયા યુવક મિત્ર મંડળ ગ્રુપ આજે સૌ ભાવિક ભક્તો માટે પૌવાની તૈયારી કરી રહી છે. તો અમે તમને આગળ શું દેખાડીશું કે પૌવા બનાવવાની તૈયારી કેવી રીતે ચાલે છે. તો ચાલો હું તમને બતાવું પૌવા બનાવવાની રીત. અમારા કારીગર અત્યારે ચૂલો મોડી રહ્યા છે, તો હમણાં અમે ઘડીક પછી ચૂલો હરગાવીને જોઈશું કે પૌવા કેવા બને છે. પૌવાનો ટેસ્ટ કરીશું અને પછી અમને તમને બતાવીશું. પૌવાનો સામાન સામગ્રી આપણે પાછળથી બતાવીએ છીએ. આવી ગયા છે કોથમીર, સૂકી ડુંગળી, મીઠું, પૌવા, હળદર અને આવા બાજુ તમે મેં ચૂલો હળગાવી દીધો છે. અંદર ચૂલો સળગાવીને વઘાર પણ કરી નાખ્યો છે. અત્યારે મરચાં અને બટાકાનો વઘાર ચાલુ છે. થોડી જ વારમાં અમારા પૌવા તૈયાર થઈ જશે. કારીગર ખૂબ મહેનતથી પૌવા બનાવે છે. પૌવાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. આવો આ બાજુ આવો બતાવું. જો કારીગર બટાકું ચેક કરે છે ચડી છે કે નહીં. જો એ બટાકો હવે હરતું ગરમ ગરમ મોઢામાં નાખશે. ચડ્યું છે કે નહીં નાકા અને હવે ચડે એટલે પૌવા પલાળવાનું નહીં. પૌવાને પાણીમાં નાખી દે છે પલાળવા માટે અને પૌવાને એકદમ સરસ ચોખ્ખા પાણીમાં ધોઈને મસળીને એક અલગ જ બાઉલમાં કાઢવામાં આવે છે. પૌવા પૂરા થયા બોલ પૌવાનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે બસ 2 મિનિટમાં પૌવા અંદર નાખીને પૌવા અમારા ચંતર પ્લાસ્ટરના કારીગર છે તે અત્યારે નાના તબક્કામાં લેલે કરીને માલ હલાવતા, પણ અત્યારે પૌવા માટેનો મોટા લેલેથી ને મસાલો હલાવી રહ્યા છે. જો એ પણ ડુંગળી બટાકા ને એવું સાથે થોડું ઘણું એ પણ જણાવશે. જણાવો આગળનું. બસ હવે પૌવા એકદમ પાણીમાંથી ભીગોવીને સાફ કરી દીધા છે. બસ હવે પૌવાને કઢાઈની અંદર જ નાખવાની તૈયારી છે. વિરમજી આવી દો બોલો. અમારે પૌવા નાખવાનું ચાલુ થઈ ગયું છે. જો પૌવા નાખવાનું ચાલુ થઈ ગયું છે. અમારે 15 કિલોનું આયોજન રાખેલું હતું પણ 20 કિલો થઈ ગયું છે. અમારા ચકુભા ખૂબ જ સરસ રીતે મિક્સ કરી રહ્યા છે. સાથે ગોવિંદ ઉર્ફે કમો છે તે પૌવા નાખે છે. અને અમારા ફાયરમેન વિરમસિંહ પણ સાથે પૌવાનું મિશ્રણ કરાવે છે. પૌવા સુંદર મજાના તૈયાર થઈ ગયા છે.